કરીએ તો હોળી ધૂળેટીના તહેવારને લઈ ગુજરાત એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે। ગુજરાત એસટી નિગમ સુરત દ્વારા પંચમહાલ જિલ્લા તરફના શ્રમિકો માટે હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે ખાસ બસોની સુવિધા કરાઈ છે। હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે સુરતમાં કામરથી આવેલા શ્રમિકો પોતાના વતન પરત જતા હોય છે। શ્રમિકો પોતાના વતન જઈ તહેવાર ઉજવી શકે તે માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન સાંજે 4 થી રાત્રે 10 સુધી એક્સ્ટ્રા બસો દોડશે। દાહોદ, ગોધરા, પંચમહાલ અને ઝાલોદ તરફ એક્સ્ટ્રા બસોનું થશે સંચાલન। ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીનું એક્સ્ટ્રા સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 27 થી 2 તારીખ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા તરફના એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। જે એક્સ્ટ્રા બસો છે તે મેઇન સુરતના મેઇન બસ સ્ટેશન CBSની સામે જે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે। ઉપરાંત આપણે જે ઉલપાડમાં રામચોક છે ત્યાંથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। અને આ જે એક્સ્ટ્રા બસો છે જે અમારું ઓનલાઈન બુકિંગ છે www.gsrtc.in એના પરથી બી અમારી ટિકિટનું બુકિંગ થશે। તેમજ જે ગુજરાત સરકારનું માર્ગદર્શન છે જે મુજબ એસટી આપને દ્વારે તે થકી જો 52 મુસાફરો એક સાથે જો ટિકિટ બુકિંગ કરાવશે તો તેમની સોસાયટી સુધી અમે બસ આપીશું કે જે તેમની સોસાયટીથી પોતાના વતન સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે। અને આ જે બસો જે છે સંચાલન મુખ્યત્વે સાંજે 4 વાગ્યાથી તો રાતે 10 વાગ્યા સુધીના સંચાલન ચાલુ રહેશે। જો ભાડું જોઈએ તો એસટી નિગમના જે નિયમ મુજબનું જ ભાડું વસૂલાત કરવામાં આવશે। દાહોદનું છે 350 રૂપિયા, ઝાલોદ છે ઝાલોદના 355 રૂપિયા, ગોધરા 305 રૂપિયા, લુણાવાડા 330 રૂપિયા, છોટાઉદેપુર 315 રૂપિયા। જે નિયત કરેલું જે ભાડું છે એ મુજબનું ભાડું વસૂલવામાં આવશે।